અને વડોદરામાં રાજા રામમોહન રાય શાળાના બાળકોની ખાડામાંથી નીકળી કૂવામાં પડ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે। પ્રાથમિક શાળા જર્જરિત હોવાથી બાળકોને દુકાનમાં ભણાવવાનો નિર્ણય કરવામાં આવ્યો। હવે પ્રાથમિક શાળાના બાળકો દુકાનમાં ભણવા મજબૂર બન્યા છે। શિક્ષણ સમિતિએ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખ્યા વગર આ નિર્ણય લીધો। વાસણાની રાજા રામમોહન રાય પ્રાથમિક શાળાના બાળકો માટે 11 દુકાનો ફાળવવામાં આવી છે। આ સ્કૂલના બાળકોને દુકાનમાં ભણાવવાના નિર્ણયથી સુરક્ષાની સામે સવાલો ઉઠ્યા છે। દુકાનમાં પાણી, શૌચાલય જેવી સામાન્ય સુવિધાઓ પણ નથી। તંત્રના આ નિર્ણયથી વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। ત્યારે સુવિધા પાણીની નથી, કોઈ શૌચાલયની અહીંયા સુવિધા નથી। બાળકો માટે જે નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય જોખમરૂપ પણ કહી શકાય। ત્યારે તંત્રના નિર્ણયથી વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે, કારણ કે દુકાનમાં પ્રાથમિક સુવિધાઓ નથી। વાસણાની રાજા રામમોહન રાય પ્રાથમિક શાળાના બાળકો માટે 11 જેટલી દુકાનો ફાળવવામાં આવી છે। શાળા જર્જરિત હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો, પરંતુ બાળકોને સુવિધા મળે છે કે કેમ એ જોવાની જવાબદારી કોની છે? વડોદરાના વાસણા ગામમાં આવેલી રાજા રામમોહન રાય સ્કૂલનું બિલ્ડિંગ જર્જરિત થતા કોર્પોરેશન અને શિક્ષણ સમિતિએ નિર્ણય લીધો છે કે ત્યાં નવું બિલ્ડિંગ બનાવવામાં આવશે અને એ બિલ્ડિંગ બને ત્યાં સુધી 400 જેટલા બાળકોને આ કોર્પોરેશનની જે દુકાનો છે એની અંદર ભણાવવામાં આવશે। 400 બાળકો આ દુકાનોમાં અભ્યાસ કરશે એવી સ્થિતિ અત્યારે ઊભી થઈ છે, કારણ કે શિક્ષણ સમિતિએ આજુબાજુમાં વૈકલ્પિક વ્યવસ્થા શોધી પણ એ નથી મળી અને એના કારણે આજે 15 બાય 15ની દુકાનો છે એની અંદર બાળકોને ભણાવવામાં આવશે। 1.5 વર્ષ સુધી બાળકો અહીંયા અભ્યાસ કરશે, પરંતુ અહીંયા સવાલ મોટો એ થઈ રહ્યો છે કે રોડ ઉપર જ આ દુકાનો આવેલી છે અને તરત જ બાળકો રોડ ઉપર જતા રહે એવી સ્થિતિ છે। બાળકો કોઈ અકસ્માતનો ભોગ ન બને એના માટે કોઈ વ્યવસ્થા કરવી જોઈએ, એ મોટો ચિંતાનો વિષય છે, કારણ કે દુકાનથી તરત જ રોડ આવી જાય છે। અત્યારે તો કોર્પોરેશન અને શિક્ષણ સમિતિ અહીંયા જે તાર ફેન્સિંગ કરી અને બાળકોની સેફટી માટેની જે વાત છે એ કરી રહ્યા છે, પરંતુ આગામી સમયમાં 1.5 વર્ષ સુધી બાળકોની સુરક્ષાને લઈને એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। બિલ્ડિંગ બનાવવું જરૂરી છે, પરંતુ અહીંયા દુકાનોમાં બાળકો અભ્યાસ કરશે એ એક મુશ્કેલી સમાન બાબત લાગી રહી છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।